નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. દાહોદના ઝાલોદ તાલુકાના ટાઢાગોલા ગામે એરપોર્ટ સર્વેની કામગીરીમાં સ્થાનિક ખેડૂતોનો વિરોધ. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના શારદા અને ટાઢાગોલા ગામે એરપોર્ટ ઓથોરિટી, પ્રાંત ઓફિસ, રેવન્યુ વિભાગ, ફોરેસ્ટ વિભાગ દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે એરપોર્ટ માટે જમીન સર્વેની કામગીરી હાથ ધરાતા સ્થાનિક ખેડૂતોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો. જો કે એરપોર્ટ ઓથોરિટીની ટીમ દ્વારા જંગલ ખાતાની જમીનોમાં સર્વે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સર્વે નંબર 26 શારદા ગામની જંગલની જમીનમાંથી એરપોર્ટ માટે રનવે તૈયાર કરાશે, જ્યારે સર્વે નંબર 97 જંગલ ખાતાની જમીનમાં એરપોર્ટ બનાવવામાં આવશે તેવું આયોજન છે. તેમ છતાંય સ્થાનિક ખેડૂતોએ વિરોધ દર્શાવી જણાવ્યું હતું કે અમે પાણીના ભાવમાં અમારી ખેતીલાયક જમીનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર હાઈવેમાં આપી દીધી છે. અમે અમારી 1 ઇંચ જમીન એરપોર્ટમાં આપવાના નથી, અને રહી વાત જંગલની જમીનમાં, તો તે પણ આપવા ખેડૂતો તૈયાર નથી. તેમનું કહેવું છે કે જળ, જંગલ, જમીન અમારો અધિકાર છે અને એ જમીન પણ અમે આપવાના નથી. નેતાઓ, ધારાસભ્યો અને સાંસદ એમના ગામમાં એરપોર્ટ બનાવવા માટે જમીનો આપે, અમે નથી આપવાના. આજ રોજ એરપોર્ટ ઓથોરિટીની ટીમ તેમજ આરએફઓની ટીમ, સાકલિયા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઝાલોદ સર્કલ ઓફિસર, તમામ સ્ટાફ આજે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના શારદા મુકામે તેમજ ટાઢાગોલા ગામે સર્વે કરવા માટે આવ્યા હતા. અમે નાની નાની બાબતો પૂછતા તેઓએ આરએફઓએ એવું જણાવ્યું કે અમે માત્ર ને માત્ર જંગલ જમીનનું સર્વે કરવાના છે, કોઈ માલિકીની જમીનનું સર્વે કરવાના નથી. અમારું કેવું છે કે અમારું જંગલ એ પણ અમારું છે, એટલે અમે અમારે જંગલની પણ 1 ઇંચ જમીન આપવા માંગતા નથી. અમે માનનીય કલેક્ટર સાહેબને પણ 2 થી 3 વાર આવેદનપત્ર આપી ચૂક્યા છીએ. આના વિરોધમાં અમારા ઝાલોદના લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન મહેશભાઈ ભુરિયા સાહેબને પણ આવેદનપત્ર આપી ચૂક્યા છે. અમારી સાથે ઝાલોદના ધારાસભ્ય અમારી પડખે આવ્યા છે અને વહીવટી લડત આપવા માટે તૈયાર થયા છે. તે રીતે દાહોદના તમામ ધારાસભ્ય, સાંસદો, મંત્રીઓ સૌ અમારી પડખે ઉભા રહે અને આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં આવે. અમે ગરીબ અને પછાત આદિવાસી ગરીબ રહ્યા. દાહોદ જિલ્લાના, ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી દાહોદ જિલ્લો એવો છે કે જ્યાં આદિવાસીઓ ગરીબ અને પછાત છે અને ગુજરાતમાં પોતાનું ભરણ પોષણ કરવા માટે મજૂરી અર્થ જતા હોય છે. જેથી અમને પાયાની સુવિધાઓની જરૂર છે, જેમ કે રોડ, રસ્તા, લાઇટની સુવિધાઓની જરૂર છે, સ્કૂલ, કોલેજોની જરૂર છે. જે અમને પાયાની સુવિધાઓ તો મળતી નથી, તો અમે એરપોર્ટની શું જરૂર છે? અમને જો અમને પાયાની સુવિધાઓ આપે, શિક્ષણ આપે, સ્કૂલ, કોલેજો બનાવે, તો એમાં અમે અને અમારા છોકરાઓ ભણે ગણે અને આગળ વધે. આ વિમાનમાં અમે કોઈ બેસવાના નથી, કોઈ જવાના નથી. અમારે આગળ જે તે સમયે એસટી બસ ચાલતી હતી, એ એસટી બસ પણ નથી. અહીંયા કોઈ બસની સુવિધાઓ પણ નથી. શારદા ટાઢાગોલાની અંદર એવી કોઈ નાની નાની પાયાની સુવિધાઓ ઊભી કરવામાં આવે અને આ એરપોર્ટ પ્રોજેક્ટ રદ કરવામાં આવે, એનો અમારો સખત વિરોધ છે. અમે અમારી જંગલ જમીન કે માલિકીની જમીન 1 ઇંચ પણ આપવાના નથી. અમે અનુસૂચિત 5 માં આવીએ છીએ. 13(3) મુજબ જંગલ જમીન એ અમારી આદિવાસીઓની છે અને અમે જો આ તમામ દાહોદ જિલ્લાના તમામ નેતાઓ અમારી પડખે ઉભા ન રહેશે તો અમે જે તે સમયે ચૂંટણીઓ પણ બહિષ્કાર કરીશું અને 1 વોટ પણ કોઈને આપવાના નથી અને ગામમાં પગ પેસારો પણ કરવા દેવાના નથી. નેતાઓ, ધારાસભ્યો અને સાંસદ એમના ગામમાં એરપોર્ટ બનાવવા માટે જમીનો આપે, અમે નથી આપવાના. જો સરકાર અમારી જમીનમાં હોસ્પિટલ, સ્કૂલ, કોલેજ જેવી પ્રાથમિક સુવિધાઓ માટે અમારી જમીન માંગશે તો અમે આપી દઈશું, તેમાં અમારો વિરોધ નહીં રહે. પરંતુ અમારે પ્લેનમાં બેસવું નથી, એટલે અમને એરપોર્ટ નથી જોઈતું. તેવા ભારે વિરોધ સાથે આજે ટાઢાગોલા અને શારદા ગામના ખેડૂતો સર્વેની ટીમ સાથે વિરોધમાં ઉતર્યા હતા. પરંતુ પોલીસ પ્રોટેક્શન હોવાથી કોઈપણ પ્રકારના વિરોધમાં બનાવ બન્યો નથી. એરપોર્ટ ઓથોરિટી અને સ્થાનિક વહીવટની ટીમોએ જંગલની જમીનમાં સર્વે કરી લીધું છે. હવે જંગલની જમીન પણ આદિવાસી ખેડૂતો આપવાના નથી. તે માટે ગાંધી ચિંધ્યા માર્ગે લડત લડવા માટેની તૈયારી પણ બતાવી છે. આજે જે સર્વે આવ્યા હતા એમાં અમારે કયા મહિનાની 14, 15 અને 16 તારીખે એરપોર્ટ ઓથોરિટી વાળા સર્વે કરાવ્યા અને અમે ટાઢાગોલામાંથી સર્વે બંધ કરાયું. એના પછી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા અને કલેક્ટર સાહેબ અમારી જોડે ટાઢાગોલા પ્રાથમિક શાળા આવ્યા અને અમારી જોડે પરામર્શ કરી અને તે વખત અમને ખાતરી આપી કે અમે ટાઢાગોલાનો સર્વે નંબર 97 સિવાય બીજી જમીન તમારી લેવાના નથી. તેમ છતાં ગઈકાલે સર્વેવાળા આવ્યા અને શારદાનો 26 નંબર લઈને આવ્યા, ત્યારે અમે એ લોકોનો વિરોધ કર્યો અને સર્વે કરવા દીધો નથી. ફરી આજે તંત્ર
5-6 ડિપાર્ટમેન્ટના અધિકારી સાથે એ લોકો આવ્યા અને અમે વિરોધ કરવા છતાં ભાઈ જંગલનો સર્વે નંબર 97 તમે સર્વે કરો, બાકી અમે સર્વે કરવા દેતા નથી, બાકી કાં તો અમને ખાતરી આપો. ત્યારે ડીવાયએસપી મામલતદાર ઓફિસમાંથી, કલેક્ટર કચેરીમાંથી અને પ્રાંત સાહેબ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટને અમને ખાતરી આપી કે જંગલની જમીન સિવાય તમારી કોઈ જમીન લેવા માંગતા નથી. એટલે અમે સર્વે નંબર 26ની સર્વે કરવા ના દેતા પણ ના છૂટકે એમને બળજબરીથી સર્વે કરાયું છે અને અમને એમાં વાંધો છે. અને આવનાર સમયમાં 26 તો ઠીક છે, પણ બીજો કોઈ ખાતેદારની સર્વે જમીન ના જાય એના માટે અમે તકેદારી રાખીએ છીએ અને આવનાર સમયમાં આવું ના થાય એના માટે અમે સતત વિરોધ કરતા રહીશું. આજે કોણસી જમીનનો સર્વે કરવામાં આવ્યો આજે જે સર્વે કર્યું એ શારદાનો જંગલનો સર્વે નંબર 26 અને ટાટાગોળાનો સર્વે નંબર 97 નો સર્વે કરવામાં અને એમાં રનવે નો નક્કી કરવામાં આવે છે. આગામી કઈ રીતના કાર્યક્રમો આગામીમાં હવે જો અમારે 97 અને 26 સર્વે નંબર સિવાય બીજા કોઈ પણ સર્વે નંબરમાં જઈ શકશે નહીં આ લોકો. અને જ્યાં ખેડૂતોની ખેતી કરે છે એમાં તો એ લોકોને ચોખ્ખા ભરાવા દેવાના નથી. અમે આવનાર સમયમાં 26 અને 97 સિવાય બીજી કોઈ જમીન અમે આપવા માંગતા નથી.